समय नहीं आई वीरभद्र आया उस प्रेरणा जोड़ा तो आप बताया सामने से वीरभद्र आयो भगवान शंकर जटा छोड़ी दांत तोड़ी हमारा अहम ने पोषवा माटे न हो रूपी यज्ञ करो पड़े यज्ञ में शिवनी हाजरी ना हो ब्रह्माजी की हाजरी ना हो विष्णु की हाजरी ना हो तो यज्ञ पूरो की यज्ञ नो दोष थयो भागवत में तो विस्तार की कथा પછી બધાય દેવતાઓને દક્ષ બધાય ભગવાન શંકરની પાસે ગયા અને ભગવાન તો કર્પૂર ગૌરમ કરુણાવતારમ બ્રહ્માજીએ કીધું આ બધાને કઈ આપો જે જોઈ ભગવાન શંકર ને સામે જઈને ભગુએ એમ કીધું મને દાઢી આપો દાઢી કેમ ઈ કે દાઢી ઉપર હાથ ફેરવા વગર વેદ મંત્રો નથી બોલી શકતો અનંત એવું હોય તો ઘણા વકીલ હોય ને એને હાથ આમાં ડર કરે તો જ વકીલાત કરી હોય આ દેવ થઈ ગઈ ભગવાન શંકરે કીધું આખી નહીં આવે મારા જેવી આવી ભૂષણે કીધું કે દાંત આપો દાંત ભગવાન શંકરે કીધું હવે દાંત તારે જરૂરી નથી લોટ પાણી પોલાડી પી દેવાનું સત્તું ભીને રાખ હવે દાંતની જરૂર નથી દક્ષે કીધું મારી સામે તો જો ભગવાન શંકરે કીધું ગંગા જાઓ એકવાર ત્યાં પણ બકરાનું મસ્તક મળ્યા પછી ભગવાન શંકરની સામે દક્ષે મહારાજને ત્યાં બુદ્ધિએ અચલતાનું વર્ણન કર્યું છે એને ત્યાં સાહેબ સત્તારૂપી પાર્વતી દ્વાર્યા નારદજી પણ હિમાચલ મહારાજને ત્યાં પધાર્યા નારદજીનું સન્માન આવી કર્યું હિમાચલ મહારાજે હિમાચલ મહારાજે નારદજીને તમારી દીકરી સહજ સુંદર છે દીકરી સાહેબ